પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા 1,11,09,300 દારૂના જથ્થા સાથે મુદ્દામાલ ઝડપી પાડ્યો। હોળી ધૂળેટીના તહેવારમાં દારૂની વધતી માંગને પહોંચી વળવા એક તરફ દાહોદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના બુટલેગરો સક્રિય બન્યા છે। પોલીસ તંત્ર પણ બુટલેગરોની સક્રિયતા પર લગામ કસવા સાબદું બન્યું છે। તેવા સમયે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે પેટ્રોલિંગમાં પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા નાઓને પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી મળી હતી કે વેસ્ટેજ ભૂસીના પ્લાસ્ટિક મણિયાના થેલાઓની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલ ટાટા કંપનીની MP9HG 2551 નંબરની ટ્રક બથોડા ટોલ નાકા પાસેથી પસાર થનાર છે। જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા પોતાના સ્ટાફ પોલીસ કર્મીઓને સાથે લઈ તાબડતોબ બથોડા ટોલ નાકા પાસે આયોજનબદ્ધ વ્યૂહાત્મક વોચ ગોઠવી ઉભા હતા। તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી MP પાર્સિંગની ટાટા કંપનીની ટ્રક ત્યાં આવતા જ પોલીસે તે ટ્રકને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને ટ્રકની તલાશી લઈ ટ્રકમાં ભરેલ વેસ્ટેજ ભૂસીના થેલાઓની આડમાં સંતાડીને મૂકેલ ₹1,01,08,800 કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓમાં ભરેલ નાની મોટી કુલ બોટલ નંગ 37,440 પકડી પાડી મધ્યપ્રદેશના ઇન્દોરના ચંદનનગરમાં રહેતા ટ્રક ચાલક મોહમ્મદ ઇરશાદ મોહમ્મદ ફઝલ મોહમ્મદ ગુરીની અટકાયત કરી તેની પાસેથી ₹500ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાનો હેરાફેરીમાં ઉપયોગ લેવાયેલ ₹10 લાખની કિંમતની ટાટા કંપનીની ટ્રક મળી કુલ ₹1,11,09,300 મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ અટકાયત કરેલ। ટ્રકના ચાલક મોહમ્મદ ઇરશાદ મોહમ્મદ ફઝલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે।